નમસ્કાર. આદર્શ અમદાવાદના આ યોગ ક્લાસમાં આપ સર્વે યોગ સાધકોનું હું હાર્દિક સ્વાગત કરું છું. ધીરે ધીરે કમ્ફર્ટેબલ આસનમાં બેસી જઈશું. સુખાસન, પદ્માસન, અર્ધ પદ્માસનમાં બેસીશું. બંને હાથ જ્ઞાન મુદ્રામાં. શરીર એકદમ શિથિલ છોડી દો. ધીરે ધીરે કોમળતાથી આંખો બંધ. મુખ પર પ્રસન્ન ભાવ. ઓમકારના નાદ માટે ધીમો અને ઊંડો શ્વાસ અંદર. सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. આત્મસાત કરતા પોતાના ઈષ્ટ દેવ દેવીનું ભાવથી સ્મરણ કરી લઈશું. બંને હાથેનું પ્રેમથી ઘર્ષણ. પ્રાર્થના રૂપી ઉર્જાને પૂરી આંખો ખોલી ઊંડા શ્વસન દ્વારા આત્મસાત કરીશું. ફરી એકવાર ઘર્ષણ. બાહ્ય શરીર ઉપર પ્રસ્થાપિત કરી દઈશું. નમસ્કાર. કમ્ફર્ટેબલ આસનમાં બેસી જઈએ. કપાલભાતિ કરવી છે, પણ કપાલભાતિ દેખો ઓમકારમાં પણ હંમેશા ધ્યાન રાખો કે જ્યારે પણ ઓમકાર કરો ત્યારે તમારી પ્રકૃતિ કઈ છે. તમારી વાત પ્રકૃતિ ઇમ્બેલેન્સ હોય તો અનુ ઉચ્ચારણ વધારી અને ઉ ને મન ઉચ્ચારણ ઘટાડી દો. પિત્ત પ્રકૃતિ પ્રકોપ હોય તો તમે ઉનું ઉચ્ચારણ વધારી અ અને મનું ઉચ્ચારણ ઘટાડી દો. જ્યારે કપ પ્રકૃતિ વાળા મનું લાંબુ દીર્ઘ ઉચ્ચારણ રાખે, અ ઉને ટૂંકાવી દે. અને સ્વસ્થ વ્યક્તિ ત્રણેય અ ઉ મ ત્રણેયને બેલેન્સમાં, ત્રણેયને સરખો સમય આપે તો ખાસ તમારી પ્રકૃતિ બેલેન્સમાં ધીરે ધીરે આવતી જશે. કેમ કે જો તમે ભાવ જોડાણ કરી અને નહીં કરો તો રિઝલ્ટ થોડું ઓછું મળે છે. પણ એક અંદરની તીવ્રતાથી, ભાવથી તમે દરેક વસ્તુ સાથે જોડાશો, દરેક ક્રિયા સાથે જોડાશો તો ચોક્કસપણે તમે ધારશો એવું તમે રિઝલ્ટ પ્રાપ્ત કરી શકશો. પણ અંદરની તીવ્રતા, ભાવ હોવો જોઈએ. તો કપાલભાતિ આજે આપણે કરવી છે, તો કપાલભાતિ પણ એવી રીતે કરીશું. કેમ કે મોનોપોઝ હોય કે માસિક અનિયમિતતા હોય એ બંને માટે મૂળ જવાબદાર હોય છે આપણા હોર્મોન્સ ઇમ્બેલેન્સ.
અને એ હોર્મોન જ્યાંથી સ્ત્રાવ થાય છે એ ઓવરીસ ગ્રંથિ અને આપણી મગજમાં રહેલ પિટ્યુટરી ગ્રંથિ મેઇન ભાગ ભજવે છે. અને આ બંને ગ્રંથિઓને સ્વસ્થ રાખવા માટે જ્યારે પણ તમે ઓમકાર કરો, મનોગુંજન કરો, ત્યારે ભાવ રાખો કે મારી પિટ્યુટરી ગ્રંથિ એકદમ સ્વસ્થ છે અને પૂરા સ્ત્રાવને વહાવી પૂરા શરીરની બધી જ ગ્લાઇન્ડને બેલેન્સમાં રાખે છે. અને મૂલાધાર જ્યારે તમે બંધ કરો છો ત્યારે તમે ગુદાદ્વારના સ્નાયુને, મળદ્વારને ખેંચતા ઇફેક્ટ નાભીમાં તમને જોવા મળે છે. અને નાભી ખેંચો ત્યારે ઇફેક્ટ ઉપરના ભાગમાં આવે છે. તો કપાલભાતિ કરો ત્યારે તમારે મૂલ બંધ રાખી અને કપાલભાતિના સ્ટ્રોક આપવાના છે. જેટલો સમય મૂલ બંધ રહે એટલો સમય તમે રાખો. જો મૂલ છૂટી જાય તો ફરી મૂલ બાંધી અને કપાલભાતિના સ્ટ્રોક આપો. જો ઘણી વખત જોર સાથે કપાલભાતિ કરવામાં આવે અને મૂલ તમારું બંધ ન હોય અને જો હરસમસાનો પ્રોબ્લેમ હોય તો હરસમસા વકરી શકે, કેમ કે રક્તનો ફ્લો નીચેની તરફ જવાથી મસાની સાઇઝ વધે શક્યતા રહે. તો હંમેશા ધ્યાન રાખો કે કપાલભાતિ તમે મૂલ બંધના અભ્યાસ સાથે કરો, અથવા દરેક પ્રશ્વાસે, દરેક જ્યારે કપાલભાતિનો સ્ટ્રોક તમે પ્રશ્વાસનો ફેંકો છો ત્યારે મૂલ બંધ થઈ જવું જોઈએ. મૂલ બંધ કરીને જ પ્રશ્વાસનો સ્ટ્રોક ફેંકો તો એની પણ ઇફેક્ટ બહુ વધારે તમને જોવા મળશે. શરૂઆતમાં તમારે પુરુષાર્થ કરવો પડશે, બાકી પછી પ્રેક્ટિસ સાથે સહજ રીતે તમે કરી શકશો. બંને હાથ ઢીંચણ ઉપર, કમર ગરદન સીધા, મુખ પર પ્રસન્ન ભાવ, મૂલ બંધ કરી દઈશું. નિષ્કલન સ્નાયુઓને ખેંચી લો. એક ઊંડો શ્વાસ ભરો. પ્રશ્વાસના સ્ટ્રોક સાથે કપાલભાતિ સ્ટાર્ટ. મૂલ છૂટી જાય તો ફરી બાંધી લો મૂલ. પહેલો રાઉન્ડ કપાલભાતિનો આપણે મૂલ બંધ રાખીને જ કરીશું. રિલેક્સ. મૂલને બિલકુલ રિલેક્સ કરી દો. સામાન્ય શ્વાસ. બીજો કપાલભાતિનો અભ્યાસ આપણે કરીશું. દરેક સ્ટ્રોકે કપાલભાતિ માટે જે તમે સ્ટ્રોક પ્રશ્વાસનો આપો છો, દરેક સ્ટ્રોક સાથે મૂલ બંધનો અભ્યાસ કરો. બિલકુલ એકાગ્ર ચિત્તે કરશો. શરીર, મન અને શ્વાસના સમન્વય સાથે કરશો તો અવશ્ય તમે પ્રશ્વાસના મૂલ બંધના અભ્યાસ સાથે કપાલભાતિ કરી શકશો. આ ઘણા બધા યોગ સાધકોનો અભ્યાસ છે અને અનુભૂતિ પણ બહુ સુંદર મળે છે. ઊંડો શ્વાસ ભરો, મૂલ બંધ. પ્રશ્વાસ સાથે મૂલને રિલેક્સ કરી દઈશું. ફરી એક ઊંડો શ્વાસ. પ્રશ્વાસ સાથે મૂલ બંધના અભ્યાસ સાથે કપાલભાતિ સ્ટાર્ટ. રિલેક્સ. દેખો તમે 100% અંતર્મુખી બનીને અનુભવ કરશો તો મૂલ બંધ ઉડિયાન બંધની સાથે આપોઆપ થઈ જાય છે. ઉડિયાન બંધ એટલે પેટના સ્નાયુને અંદર ખેંચવા. તો જ્યારે પણ તમે પ્રશ્વાસને બહાર ફેંકો છો, ઉડિયાન તમારું અંદર જાય છે, ત્યારે આપોઆપ થોડું તો મૂલાધાર ખેંચાઈ જ જશે. અને જ્યારે મૂલ ખેંચશો ત્યારે આપોઆપ થોડું ઉડિયાન થઈ જશે. આ બધા કનેક્ટેડ છે મૂલ બધા. તો શરૂઆતમાં તમારે પ્રયાસ કરવો પડશે. ધીરે ધીરે ઓટોમેટિક તમે મૂલ બંધના અભ્યાસ સાથે કપાલભાતિ કરી શકશો. તો મોનોપોઝમાં મેક્સિમમ બેનિફિટ કરે છે. દીકરીઓ કે જે અનિયમિત માસિક સ્ત્રાવ છે એ લોકોને પણ
આ અભ્યાસ વધારે બેનિફિટ આપશે। ધીરે ધીરે કમર ગરદન સીધા, મુખ પર પ્રસન્ન ભાવ। પતંજલિ ઋષિને એકવાર મનોમન યાદ કરી દઈએ અને એને આપેલ અને અનેક ડોક્ટરો યોગાચાર્યો જે બન્યા છે એને આપેલ જે જ્ઞાન છે એ જ્ઞાન આપણને અત્યારે ઈશ્વર આપી રહ્યો છે, બાળ પીરસી રહ્યો છે। ભાવથી સાંભળીએ મોનોપોઝ શું છે। મોનોપોઝ ની અવસ્થા એક એવી અવસ્થા છે કે દરેક સ્ત્રીના જીવનમાં જીવનકાળ દરમિયાન 40 થી 45 થી શરૂ થઈ અને 50 થી 55 ની ઉંમર સુધી આ કુદરતી અવસ્થા આવે છે। દરેકને આ ફેસ કરવી પડે છે, પણ એની અસર વધતી ઓછી જોવા મળે છે। એની પાછળનું કારણ છે કે બાળપણથી કે યુવાની અવસ્થાથી તમારી જીવનશૈલી કેવી રીતે જીવ્યા છો એની ઉપર મેઇન આધાર રહે છે। અને જો તમે તમારી જીવનશૈલી નિયમિત સાત્વિક હશે તો તમને એનો પ્રભાવ ઓછો જોવા મળશે। તમે આધ્યાત્મિક સાથે જોડાયેલા હશો તો પણ પ્રભાવ ઓછો જોવા મળશે, કેમ કે સહજ સ્વીકાર આવી જાય છે આધ્યાત્મિકતાથી। અને એ જે મોનોપોઝની અવસ્થા છે એ અવસ્થામાં કેવા કેવા લક્ષણો તમને જોવા મળે છે એ આપણે જોઈશું। ખાસ દરેક બહેનો આ એક નોટ સ્વરૂપે, એક યાદી સ્વરૂપે પોતે પોતાની પાસે રાખે અને તમારી દીકરીઓ વહુને પણ આ જણાવવા નમ્ર વિનંતી, કેમ કે અત્યારથી બાળપણથી યુવાનીથી જો આ ફોલોઅર્સી બનશે જે એના ઉપચાર છે એના, તો એને આ અવસ્થા ફેસ કરવી નહીં પડે। ઘરમાંથી ધૂણાસ્પદ વાઇબ્રેશન નહીં મળે, કેમ કે આ અવસ્થામાં આપણને ચીડચીડો સ્વભાવ, ઘરમાં ગમે તેની સાથે ગુસ્સા આવેગથી વાતો કરેલી છે, કોઈની કીધેલું વસ્તુ ગમતી નથી, આ બધા નેગેટિવ વાઇબ્રેશનથી આપણે દુઃખી થઈ જઈએ છીએ અને અનેક રોગોને બીજા નોતરીએ છીએ। તો ખાસ યાદી સ્વરૂપે રાખો અને આ નોલેજને ધીરે ધીરે પોતાના જીવનમાં અપનાવતા જાઓ। લક્ષણો શું જોવા મળે છે? તો લક્ષણોમાં ગભરામણ જેવું થાય, પરસેવો, ઘણી વખત પરસેવો કારણ વગરનો અંદરથી દ્વિધા સ્વરૂપે પરસેવો છૂટવા લાગે છે। શરીરમાં જાણે ખાલી ચડી જતી હોય એ સ્વરૂપે ચક્કર જેવી સ્થિતિ પણ ઘણી વખત જોવા મળે છે। તરસ ખૂબ લાગે છે। અનિદ્રાનો પણ એક રોગ ઉદ્ભવી શકે છે। યાદશક્તિ નબળી પડી જાય છે। દેખજો, ઘણી વખત એમ થાય મને કશું યાદ નથી, તું યાદ રાખજે હો। દીકરાની વહુને કહી દઈએ, દીકરાને કે ઘરવાળાને કહી દઈએ કે તમે યાદ રાખજો, મેં આ વસ્તુ અહીંયા મૂકી છે, મને યાદ નથી રહેતું। આ બધા તો દરેકને જીવનમાં ફેસ કરવાનો વારો આવે જ છે, પણ કેટલી સહજતાથી તમે એને લઈ અને જ્ઞાનસભર બનીને એમાંથી મુક્ત થવાના પ્રયાસો કરો છો એની ઉપર આધાર રહેશે તમે સ્વસ્થ કઈ રીતે રહી શકશો। યાદશક્તિ નબળી પડવાની સાથે માથાનો દુખાવો પણ ઘણી વખત યાદ ન હોવાને કારણે સતત એમ થાય કે ક્યાં મૂક્યું મેં, કેમ આમ બોલી લીધું, કેમ આમ કરી લીધું, તો એના કારણે માથાનો દુખાવો પણ થઈ જતો હોય છે। એકાગ્રતાની સ્થિતિ ઘટતી જાય છે। એક કામ કરતા બીજું કામ કરવા દોડી જઈશું, આપણા વ્યસ્ત જીવનમાં વધારે વ્યસ્તતા અનુભવ કરી શકશું, હતાશા અને નિરાશ થઈ જઈશું। કંઈ પણ ઈચ્છા અનુસાર ન મળે તો સ્વીકાર ભાવ નથી આવતો। સ્વીકાર ભાવ એને આવે છે કે જે આધ્યાત્મિક બળ સાથે જોડાયેલા છે, તત્વ સાથે જોડાયેલા છે। બાકી નિરાશ થઈ જાવ છો, હતાશ થઈ જાવ છો, થાકી જાવ છો, અને આ બધું જ આધાર તમારો ઇમ્બેલેન્સ, તમારા જે ગ્રંથિઓમાંથી જે સ્ત્રાવનું જરણ થાય છે એના ઇમ્બેલેન્સથી ઉદ્ભવે છે। ઘણી વખત ઓવરી કાઢવાથી પણ આ ઓવરી કાઢ્યા પછી પણ આ અવસ્થા ચોક્કસપણે આવે છે। તો આવા હોર્મોન્સના ઇમ્બેલેન્સ સ્ત્રાવને કારણે ઓવરીની જે ક્ષમતા ઘટી, હોર્મોન્સ ઇમ્બેલેન્સ થયા છે, તો એની માટે તમારી પિચ્યુટરી ગ્લેન્ડ બહુ સુંદર પ્રભાવના આપે છે। એ ગ્લેન્ડ એ વખતે એટલા સુંદર હોર્મોન્સ ક્રિએટ કરી અને ઓવરીને મદદ કરે છે અને બેલેન્સિંગ
સ્ત્રાવ લાવવા માટે સમયગાળો 10 થી 15 વર્ષ લે છે. આ 10 થી 15 વર્ષનો સમયગાળો બહુ લાંબો છે અને એમાં તમારે ક્ષમતાથી શાંતિપૂર્વક તમારે પહેલા તો કારણો શોધી લો કે કયા કારણોને હિસાબે આ થઈ શકે છે. તો એ કારણો પણ અવશ્ય તમે યાદ રાખો. એક તો આ કુદરતી છે, કુદરતી અવસ્થા આવે છે. એ કુદરતી અવસ્થા આપણે કેવી આગળની લાઈફસ્ટાઈલ છે એના આધારે આપણને અવસ્થાની જે ઇફેક્ટ છે એ આપણને મળશે. તો લોહીની ઉણપને કારણે થાય, અનિયમિત જીવનશૈલીને કારણે થાય, કુપોષણ અને ગલત ખાનપાનને હિસાબે થાય, બહુ ભૂખ્યા રહેવાથી પણ બની શકે, શાંતિ અને સાદગી જીવનમાં ન હોય તો એના કારણે પણ અશુભ વ્યવહાર દ્વારા આપણે એ ટેન્શનથી ઉદ્ભવે છે. ખોરાકમાં મીઠાનું પ્રમાણ હંમેશા માપસર લો, ઘટાડો, સુપઠન કરો અને આધ્યાત્મિક માર્ગ સાથે હંમેશા જો જોડાયેલા રહેશો તો તમને આ અવસ્થામાંથી જલ્દી મુક્તિ મળશે. સાત્વિકતાનો અભાવને કારણે થાય છે. તો આ બધા કારણો તમે ધ્યાનમાં રાખી અને બાળકને, દીકરીઓને સમજાવો. ઉપચાર શું? તો ઉપચારમાં તાજા ફળ અને શાકભાજીનો ઉપયોગ કરવો, દૂધ છાશ પ્રમાણસર લેવા, સૂર્યોદય પહેલા સૈયાને છોડવાનો પ્રયત્ન કરવો. ધીરે ધીરે સૂર્યોદય પહેલા સૈયા છોડી દો પ્રેમથી, અને એની માટે સાંજે તમારે વહેલા સૂવું પડશે. તો આ બધું ટાઈમ ટેબલ તમારે એક ગૃહિણી, એક સ્ત્રી, એક ઘરનો મોભ છે, આધાર છે, મૂળ છે, એ જો સાત્વિક બનશે તો ઓટોમેટિક ઘરના સદસ્યો પણ એને અનુકરણ કરવાની કોશિશ કરશે. પેટ સ્વચ્છ રાખો હંમેશા. અઠવાડિયે એક વખત તમે રેચક પદાર્થ લઈ લો. નિયમિત આહારમાં તમે રેસાયુક્ત અને રેચક પદાર્થનું સેવન કરો. લુખ્ખો ફૂક્કો આહારને ત્યાગી દો. દિવસ દરમિયાન વારા ઘડીએ થોડું થોડું કશુંક ને કશુંક મોઢામાં નાખવાની આદતને ધીરે ધીરે છોડી દો. મિર્ચ મસાલા યુક્ત આહાર અઠવાડિયે એક વખત લો, વારંવાર ન લો. એ પણ નુકસાનકારક છે, અનેક રોગોના ઘર બનાવે છે. તમારા મનને શુભ ચિંતનને લગાડી દો, શુભ વિચારો લગાડી દો કે અશુભ ચિંતનને વિચારમાંથી મુક્તિ મળે. એ પણ મોટો ભાગ ભજવે છે. સત્સંગ, સેવા અને સાધના સાથે હંમેશા જોડાયેલા રહો. ચેન્ટિંગ કરો કે ઈશ્વર, મોબાઈલ ચેન્ટિંગ નહીં, ઈશ્વર સાથે ચેન્ટિંગ કરો. ઇન્ટરનલ ઈશ્વર જે બેઠો છે એની સાથે વાતો કરી અને મનના નેગેટિવ વાઇબ્રેશનને મુક્ત કરી દો. કેલ્શિયમ યુક્ત આહાર લો. વિટામિન સી પણ વધારે પ્રમાણમાં લેવા જોઈએ. આ જપ મંત્રો ચેન્ટિંગ, તમારા ઈષ્ટદેવની રોજ માળા કરો. ભાવથી માળા કરશો એટલો વખત તમે ધ્યાનસ્થ થઈ જશો તો આપોઆપ જે અશુભ વિચાર છે, ચિંતા છે, વાઇબ્રેશન છે, એ બધાથી તમે મુક્ત રહેશો. જ્યારે પણ આવી અવસ્થા આવે, મનને વ્યગ્ર કરી દે, ગુસ્સો આવે, ગાવે, ત્યારે મનોમન ઈષ્ટદેવનું ભાવથી સ્મરણ કરી લો. જે ભગવાનમાં તમે જે રુચિ રાખતા હો, જે ભગવાનની અંદર છબી તમે ધારણ કરી છે, એ ભગવાનનું સ્મરણ વારંવાર દિવસ દરમિયાન કરતા રહો તો પણ તમે આમાંથી સહજ રીતે મુક્ત થતા થતા એક સ્ટેબલ તમારું જીવન બની જશે. તો આ બધા જ નોલેજને આપણે આત્મસાત કરીશું. એને દિવસ દરમિયાન એકવાર વાંચી લો. અઠવાડિયે એકવાર ભાવથી વાંચીને ઘરના જે લેડીઝ મેમ્બરો છે એને સમજાવો અને એને પઠન કરીને સંભળાવો. સાથે બેસીને અઠવાડિયે એક વખત
જેવી રીતે કુટુંબ સભા થાય એવી રીતે કુટુંબ સભામાં પણ સત્સંગ બહુ જરૂરી છે. ટીવી રાત્રે અડધો કલાક માટે બંધ કરી અને સત્સંગ કરો, આવા નોલેજને આદાન પ્રદાન કરો એકબીજાના કુટુંબિક વ્યક્તિઓ સાથે, તો ખૂબ સુંદર પ્રભાવના મળે છે, એક દિવ્ય જીવન બને છે અને એક ઘર મંદિર બની જાય છે, એક કુટુંબ એક દિવ્ય બને છે. તો આ અવશ્ય ભાવથી આપણે સૌ આત્મસાત કરીએ. ધીરે ધીરે બંને પગને આગળ ફેલાવી દઈશું. પગને બરાબર હલાવી દો. સુખાસનમાં બેસી બંને હાથ ઢીંચણ ઉપર, કમર ગરદન સીધા, એક ઊંડો શ્વાસ ભરી લો. આંખોને બરાબર ખોલી લો. પૂરો પ્રાણ આંખોમાં ભરી લો. આંખ નથી તો દુનિયાના દર્શન નહીં કરી શકીએ. આંખોને સ્વસ્થ રાખી અને દીર્ઘકાલીન જીવીએ ત્યાં સુધી આંખોનું તેજ અને દ્રષ્ટિ સક્ષમ બને છે. ધીરેથી આંખો બંધ, ફરી આંખો ખોલો. બંને હાથ ઉપર ખેંચી આંખોની દ્રષ્ટિ ભૂમિ તરફ, બરાબર ભૂમિ તરફ કરી ઉપરી આંખોના હિસ્સામાંથી પ્રાણ જઈ રહ્યો છે ફીલ કરો. રિલેક્સ, આંખો બંધ. ધીરે ધીરે આંખો ખોલી ક્લોકવાઇઝ ગોળ સર્કલ. રિલેક્સ, આંખો બંધ. ફરી આંખો ખોલી એન્ટી ક્લોકવાઇઝ સર્કલ. રિલેક્સ. ધીરે ધીરે આંખો ખોલી ભ્રુકુટીમાં સ્થિર કરીશું. ભ્રુકુટીને ખોલી, આંખો ખોલીને ભ્રુકુટીને જોવાનો પ્રયત્ન કરો. રિલેક્સ, આંખો બંધ. ફરી આંખો ખોલી નાસિકાના અગ્રભાગમાં સ્થિત કરો નજરને. રિલેક્સ. ધીરે ધીરે બંને હાથ કમર પર, એક ઊંડો શ્વાસ ભરી મસ્તક પાછળ, શ્વાસ છોડતા મસ્તક નીચે ઝુકાવી એકદમ ધીમી ગતિમાં ક્લોકવાઇઝ ગોળ સર્કલ. રિલેક્સ એન્ડ રિવર્સ એન્ટી ક્લોકવાઇઝ. રિલેક્સ. ધીરે ધીરે બંને હાથને બંને તરફ ફેલાવી શોલ્ડરનું ગોળ સર્કલ, મેક્સિમમ ગોળ સર્કલ કરો. રિવર્સ એન્ટી ક્લોકવાઇઝ. રિલેક્સ. બંને હાથની આંગળીઓ શોલ્ડર ઉપર મૂકી શ્વાસ ભરતા કોણી આકાશ તરફ બરાબર ખેંચો. શ્વાસ છોડતા આગળ કોણી મિલાવી નીચે બરાબર પાછળ લઈ જાઓ. શ્વાસ ભરી ઉપર, શ્વાસ છોડતા નીચે. રિલેક્સ એન્ડ રિવર્સ એન્ટી ક્લોકવાઇઝ કરીશું. રિલેક્સ. બંને હાથ બંને તરફ ખેંચી એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ડાબી બાજુ ટ્વિસ્ટ થઈશું. મેક્સિમમ ભૂમિ પર મૂકી કમરમાંથી ટ્વિસ્ટ થાવ. શ્વાસ ભરી પાછા ફરી શ્વાસ છોડતા વિપરીત સાઈડ. શ્વાસ અંદર બહાર, અંદર બહાર. રિલેક્સ. જમણા હાથથી ડાબો ઢીંચણ પકડી ડાબો હાથ જમણી બાજુ મેક્સિમમ મૂકી કમર વધારે ટ્વિસ્ટિંગ કરો. વિપરીત સાઈડ. રિલેક્સ. ધીરે ધીરે બંને પગને આગળ ફેલાવી દો. પગને બરાબર હલાવી દઈશું. આજે દરેક આસન કરીએ છીએ આપણે મોનોપોઝ માટે અતિ ઉત્તમ છે અને અનેક આસનો એવા છે. આમ તો દરેક આસનો જો ભાવથી પ્રેમથી કરો તો દરેકમાંથી તમને અસર ચોક્કસ જોવા મળે છે. કોઈ એક ફિક્સ આસન તો અમુક રોગ માટે હોય, પણ મોનોપોઝ માટે અમુક જે નાભી કે પેટ દબાણ થાય, મસ્તિષ્કને લગતા વધારે, કેમ કે પિટ્યુટરી ગ્લેન્ડ આપણી કાર્યરત વધારે સારી રીતે કરી શકે એની માટે મસ્તિષ્કના આધારે આસનો કરવા જરૂરી છે. તો યોગ
મુદ્રાસન. બંને હાથની આંગળીઓ ક્લચ કરી અને પાછળ ખેંચીશું. હાથ બરાબર ખેંચો. બંને પગના પંજાને ફેલાવી દો. બંને પગના પંજાને જેટલા ફેલાવી દઈશું પૂરી સીટ મૂલાધાર ભૂમિ સાથે લગાડેલું રાખી એક ઊંડો શ્વાસ ભરો. શ્વાસ ભરી શ્વાસ છોડતા છોડતા ધીરે ધીરે મસ્તકને સીધું રાખો. પહેલા મસ્તકને સીધું રાખી આગળ ઝૂકો. તમારી ક્ષમતા મુજબ જ કરો. આગળ ઝૂકી અને દાઢી ભૂમિએ લગાડાયો પ્રયત્ન કરો. દાઢી લાગે એટલે હાથ ઉપર ખેંચો બરાબર. સામાન્ય શ્વાસ ચાલુ. ધીરે ધીરે પાછા ફરીશું બિલકુલ ધીમી ગતિમાં. રિલેક્સ અને બિલકુલ શિથિલ છોડી દો સામાન્ય શ્વાસ. બંને પગ આગળ ફેલાવી દઈશું. પશ્ચિમોત્તાનાસન. ધીમી ગતિમાં બંને પગને વાળી અને પોતાની તરફ લાવો. બંને હાથથી પગના પંજાને બહારની દિવાલ પકડી લો. બહારની દિવાલ પકડાઈ જાય એટલે ધીરે ધીરે એડીથી આગળ ચાલો. એકદમ ધીમી ગતિમાં એડીથી ચાલો. જેટલું ચલાય એટલું આપોઆપ અપર બોડી નીચે આવતું જશે. એકદમ ધીરે ધીરે કરવાનું. બંને હાથને સીધા કરી બંને પગને ભીચણમાંથી ધીરે ધીરે સીધા કરો. સીધા થઈ જાય એટલે ધીમી ગતિમાં હાથને વધારે નજીક લઈ જઈ અને આંગળીઓ ક્લચ કરવાનો પ્રયત્ન કરો. જેટલું થાય એટલું તમારાથી કરો. ધીરે ધીરે કોણીને બંને તરફ ફેલાવી ચેસ્ટને પેલા પેટને થાઈ પર દબાવી દો. પેટ થાઈ ઉપર આવે એટલે ચેસ્ટને ધીરે ધીરે થાઈ ઉપર મૂકી દો અને ધીમી ગતિમાં મસ્તકને સીધું જ રાખી અને પગ તરફ લઈ જાઓ. સામાન્ય શ્વાસ ચાલુ રાખીશું. મુખ પર પ્રસન્ન ભાવ. બીજન બરાબર દબાવેલા રાખો. પેઢું પેટને સહજતાથી સંકોચી પ્રશ્વાસ બહાર કાઢતા વધારે નીચે ઝુકાશે. દરેક પ્રશ્વાસે પ્રયત્ન કરો. ધીરે ધીરે બંને હાથની બાહુ કાન સાથે લગાડી શ્વાસ ભરતા ભરતા ધીમી ગતિમાં પાછા ફરીશું. રિલેક્સ. શરીર એકદમ શિથિલ છોડી દો. સામાન્ય શ્વાસ. ધીમી ગતિમાં 1 by 1 પગને વાળી અને સીટ તરફ લાવીશું. ધીરે ધીરે બંને પગ ભૂમિ ઉપર મૂકી પંજાને દબાવી ઉભડક બેસીશું. બંને હાથથી બરાબર પંજા મિલાવેલા. બંને એડી શિવની તરફ અને દબાવો. પીઠ બિલકુલ સીધી. ધીરે ધીરે બંને હાથ આગળ. ચેર પોઝ કરીશું. સીટને ઉઠાવી રોકાઈશું. ધીરે ધીરે રિલેક્સ. શરીર એકદમ શિથિલ છોડી દો. સામાન્ય શ્વાસ. બંને પગ ભેગા. ધીરે ધીરે તાળાસન એકવાર કરી લઈશું. શ્વાસ ભરતા બંને હાથ ઉપર. આંગળીઓ ક્લચ કરી ખેંચો બરાબર ઉપર. ઉપર ખેંચી નજરને કોઈ બિંદુ પર સ્થિર રાખો. પંજાને દબાવો. પિંડી થાઈ મસલ્સને ટાઈટ કરી સીટને ટાઈટ કરો. ધીરે ધીરે નજરને એક સ્થિર જગ્યાએ રાખી બંને પંજા ઉઠાવી લો. ધીરેથી પાછા ફરીશું. બંને હાથ મસ્તક ઉપર. બંને પગ વચ્ચે ગેપ કરીશું. ધીમા અને ઊંડો શ્વાસ લઈ લો. એક તિર્યક તાળાસન. બંને હાથને ઉપર ખેંચો. બરાબર હાથને ખેંચી અપર બોડીને સીધું કરી બંને પગ ઉપર સરખું વજન રાખી
અને જમણી બાજુ ટ્વિસ્ટ થઈશું. ધીરે ધીરે દરેક પ્રશ્વાસે ટ્વિસ્ટ થાવ અને સામાન્ય શ્વાસ ચાલુ રાખો. મુખ પર પ્રસન્ન ભાવ. ધીરેથી પાછા ફરીશું. એક ઊંડો શ્વાસ ભરીને ખેંચી લો બરાબર હાથને ઉપર. શ્વાસ છોડતા વિપરીત બાજુ. ડાબી બાજુ જઈશું. નહીં આગળ નહીં પાછળ ઝુકાન, બિલકુલ સાઈડ વાઇઝ. રિલેક્સ. ધીરે ધીરે પાછા ફરીશું. એક ઊંડો શ્વાસ ભરી લો. બરાબર હાથને ઉપર ખેંચો. શ્વાસ છોડતા બિલકુલ ધીમી ગતિમાં રિલેક્સ. શિથિલ દંડાસનમાં શરીર બિલકુલ શિથિલ છોડી દો. સામાન્ય શ્વાસ. ત્રિકોણાસન માટે બંને પગ ફેલાવો બંને તરફ. પોતાની ક્ષમતા મુજબ પગને ફેલાવી ધીરે ધીરે બંને હાથને બરાબર ખેંચો બંને તરફ. જમણા પગના પંજાને જમણી બાજુ ટ્વિસ્ટ કરી દો. ડાબા હાથને ધીરે ધીરે હથેળી આકાશ તરફ કરી ડાબા કાન પાસે લઈ જાઓ. ખેંચો બરાબર હાથને ઉપર. ડાબા હાથને ધીમી ગતિમાં જમણી બાજુ ટ્વિસ્ટ થઈશું. ડાબો હાથ કાને લાગેલો જ રહેશે અને ખેંચેલો રહેશે. ધીમી ગતિમાં જમણી બાજુ ટ્વિસ્ટ થઈ જમણા પગના કાંડાને પકડી લો. પકડ્યા પછી ખેંચો ડાબા હાથને સાઈડ વાઇઝ જમણી બાજુ. શોલ્ડરને પાછળ લઈ જાઓ. ડાબા શોલ્ડરને અને રોકાઈશું. હસતો ચહેરો. સામાન્ય શ્વાસ. ખેંચો બરાબર ડાબા હાથને જમણી બાજુ. રિલેક્સ. ધીરે ધીરે પાછા ફરીશું. ડાબા હાથને રિલેક્સ કરી દઈશું. જમણા પગના પંજાને આગળ કરી લો. હાથ બરાબર ખેંચો બંને તરફ. ડાબા પંજાને ડાબી બાજુ ટ્વિસ્ટ કરી દઈશું. જમણા હાથની હથેળી આકાશ તરફ. શ્વાસ ભરતા ધીરે ધીરે જમણા કાનને લગાડો. ખેંચો બરાબર હાથને ઉપર. ધીરેથી ડાબી બાજુ ટ્વિસ્ટ થઈશું. ડાબા પગના કાંડાને પકડો. જ્યાં જેટલું પકડાય એટલું તમારાથી પકડો. તમારી ક્ષમતા મુજબ જ કરો. ધીરે ધીરે ખેંચો જમણા હાથને. શોલ્ડર જમણો પાછળ લઈ જાઓ. શ્વાસ પ્રતિ નજર. ધીરે ધીરે પાછા ફરીશું. બંને હાથ રિલેક્સ. ડાબા પંજાને આગળ કરી ધીમી ગતિમાં પાછા ફરીશું. શરીર બિલકુલ શિથિલ છોડી દો. સામાન્ય શ્વાસ. સૂર્ય નમસ્કાર કરી લઈએ. આસનના ત્રીજા ભાગ ઉપર જઈશું. સૂર્ય નમસ્કાર મોનોપોઝ અને અનિયમિત માસિક સ્ત્રાવ માટે બહુ જરૂરી છે. ભાવથી જો સમય ના હોય, કોઈ ક્લાસ તમારે ના હોય, કોઈ એવી જગ્યાએ ગયા હો તો સૂર્ય નમસ્કાર તો અચૂક કરી લેવાના. ધીરે ધીરે બંને પગ ભેગા. શ્વાસ ભરતા બંને હાથ ઉપર. નમસ્કારની મુદ્રા. સૂર્યનારાયણ દેવનું આહ્વાન કરી લઈશું. ઓમ રીમ શ્રી સૂર્યનારાયણ દેવાય નમઃ. ઓમ રીમ શ્રી સૂર્યનારાયણ દેવાય નમઃ. ઓમ રીમ શ્રી સૂર્યનારાયણ દેવાય નમઃ. હે સૂર્યનારાયણ દેવ, આપના જેવું તેજ, આપના જેવી નિયમિતતા, આપના જેવી નિષ્પક્ષ ભાવના અમને પ્રદાન કરવાની કૃપા કરો. એવા શુભ આશીષ માંગીએ છીએ. ઓમ રીમ શ્રી મિત્રાય નમઃ. ઓમ રીમ શ્રી રવયે નમઃ. ઓમ રીમ શ્રી સૂર્યાય નમઃ. ડાબો પાછળ. ઓમ રીમ શ્રી ભાલવે નમઃ. ઓમ રીમ શ્રી ખગાય નમઃ. ઓમ
ह्रीं श्री पुष्णे नमः। ॐ ह्रीं श्री हिरण्यगर्भाय नमः। ॐ ह्रीं श्री मरीचे नमः। जमणो ॐ ह्रीं श्री आदित्याय नमः। ॐ ह्रीं श्री सवित्रे नमः। ॐ ह्रीं श्री अर्काय नमः। ॐ ह्रीं श्री भास्कराय नमो नमः। ॐ ह्रीं श्री मित्राय नमः। ॐ ह्रीं श्री रवये नमः। ॐ ह्रीं श्री सूर्याय नमः। जमणो ॐ ह्रीं श्री भानवे नमः। ॐ ह्रीं श्री खगाय नमः। ॐ ह्रीं श्री पुष्णे नमः। ॐ ह्रीं श्री हिरण्यगर्भाय नमः। ॐ ह्रीं श्री मरीचे नमः। डाबो ॐ ह्रीं श्री आदित्याय नमः। ॐ ह्रीं श्री सवित्रे नमः। ॐ ह्रीं श्री अर्काय नमः। ॐ ह्रीं श्री भास्कराय नमो नमः। गुजराती अनुवाद સાથે કરીશું। ॐ ह्रीं श्री मित्रने नमो છું। ॐ ह्रीं श्री रविने नमो છું। ॐ ह्रीं श्री सूर्यने नमो છું। डाबो ॐ ह्रीं श्री भानुने नमो છું। ॐ ह्रीं श्री खगने नमो છું। ॐ ह्रीं श्री उष्णने नमो છું। ॐ ह्रीं श्री हिरण्यगर्भने नमो છું। ॐ ह्रीं श्री मरीचिने नमो છું। जमणो ॐ ह्रीं श्री आदित्यने नमो છું। ॐ ह्रीं श्री सविताने नमो છું। ॐ ह्रीं श्री अर्कने नमो છું। ॐ ह्रीं श्री भास्करने नमो છું। ॐ ह्रीं श्री मित्रने नमो છું। ॐ ह्रीं श्री अर्कने नमो છું। ॐ ह्रीं श्री सूर्यने नमो છું। जमणो ॐ ह्रीं श्री भानुने नमो છું। ॐ ह्रीं श्री खगने नमो છું। ॐ ह्रीं श्री उष्णने नमो છું। ॐ ह्रीं श्री हिरण्यगर्भने नमो છું। ॐ ह्रीं श्री मरीचिने नमो છું। डाबो ॐ ह्रीं श्री आदित्यने नमो છું। ॐ ह्रीं श्री सविताने नमो છું। ॐ ह्रीं श्री अर्कने नमो છું। ॐ ह्रीं श्री भास्करने नमो છું। विसर्जन एंड रिलैक्स। शवासन में शरीर बिल्कुल शिथिल छोड़ी दो। धीरे धीरे शरीर बिल्कुल शिथिल छोड़ो। हाथ पग मस्तक चेक करी लईशु। शरीर थी थोड़ा दूर हाथ हथेળી ની રૂખ આકાશ તરફ। બંને પગના પંજા બંને તરફ ઢળેલા પગના। મસ્તકને ડાબી જમણી કે સીધું કોઈ દિશામાં સ્થિર રાખીશું। ધીરે ધીરે ભાવથી સૂર્યનારાયણના તેજ સમાન મારા શરીરની અંદર એક ચમકતા સિતારા સ્વરૂપ સૂર્ય શક્તિ રોમે રોમમાં ફેલાઈ રહી છે ફીલ કરીશું। આ શક્તિનો સ્ત્રોત મારી દરેક લાઈનમાંથી ઝરતો અંતસ્ત્રાવ સહજ અને સરળ રીતે વહાવી રહ્યો છે। હું એકદમ સ્વસ્થ અને આનંદમય પરમ તેજોમય परमात्मा स्वरूप एक आत्म स्वरूप तत्व छू। परम शांति परम आनंद ए मारो ओरिजिनल गुण छे जे मारो प्रकाशित થઈ રહ્યો છે। परम शांति સાથે
નિષ્પક્ષ ભાવના મારામાં વહન થઈ રહી છે. દરેક જીવ પ્રતિ હું પક્ષપાત રહિત સ્થિતિ રાખીશ. નિયમિત સૂર્ય નમસ્કાર કરીશ. સૂર્યદેવના ત્રણેય ગુણો હંમેશા યાદ રાખવા અને આત્મસાત કરવા. ભાવથી પરમાત્માને નમસ્કાર કરી કૃતજ્ઞતા અર્પણ કરી દઈશું. ધીરે ધીરે હાથ પગને હલાવીશું, બિલકુલ ધીમી ગતિમાં. બંને પગને ધીરે ધીરે ભેગા કરીશું. બંને હાથ ધીરે ધીરે ઉપર લઈ જઈશું. બરાબર ખેંચો હાથને ઉપર અને પગને નીચે ખેંચો. બરાબર ખેંચો. પ્રાણ શક્તિ, દિવ્ય ઉર્જાને ફેલાવી દે પૂરા શરીરમાં. રિલેક્સ. ધીરે ધીરે બંને હાથ શરીરની બાજુમાં. મત્સ્યાસન કરીશું. સૂતા સૂતા જ પલાઠી વાળી દો અથવા સૂતા સૂતા પદ્માસન વાળે તો વાળો ઢીચણના પ્રોબ્લેમ વાળા પગ સીધા રાખે. ભૂમિ ઉપર ટીકાવી દો. બંને હાથથી થાઈને પકડી લો. કોણીને દબાવી અપર બોડીને ઉઠાવો. અપર બોડીને ઉઠાવી અને ધીરે ધીરે મસ્તકને પાછળ લઈ જાઓ. નાભીને ઉપર ખેંચો, પેટને ઉપર ખેંચો. મસ્તક પાછળ લઈ જઈ અને તાલુ પ્રદેશ લાગે એ રીતે પ્રયત્ન કરો. તાલુ પ્રદેશ લાગે એટલે ધીરેથી બંને હાથથી બંને પગના અંગૂઠા પકડી લો. પકડીને નાભીને બરાબર ઉપર ખેંચો. સામાન્ય શ્વાસ. મુખ પર પ્રસન્ન ભાવ. ફીલ કરો કે મારું ઓરી યુટ્રસ એકદમ સ્વસ્થ છે. પૂરો રક્તનો પ્રવાહ ત્યાં વહન થઈ રહ્યો છે. મારી પિટ્યુટરી ગ્લેન્ડ તરફ રક્તનો પ્રવાહ વહી સશક્ત અને પાવરફુલ બની રહી છે. ભાવ રાખો. ધીરે ધીરે બંને હાથથી પેલા થાળીને પકડો. કોણીને દબાવો. કોણી દબાવી મસ્તકને ઉપર ઉઠાવી ધીરે ધીરે નીચે. જે લોકોને કોણી હાથ કે કાંડાનો પ્રોબ્લેમ હોય એ લોકો બંને હાથની હથેળી વિપરીત કરી અને પછી મસ્તક ઉઠાવે તો હાથ ઉપર કે કાંડા ઉપર બહુ લોડ ન આવે. રિલેક્સ. શરીર એકદમ શિથિલ છોડી દો. સામાન્ય શ્વાસ. મોબાઈલમાં નીચે બધાના નામ અને લિસ્ટ આવે છે. કદાચ તમને કરવામાં જો એ નડતું હોય તો મોબાઈલમાં નીચેથી સહેજ આમ ટ્વિસ્ટ કરીને આંગળી ફેરવીને જમણી બાજુ જવા દેવાની કોશિશ કરો તો સ્ક્રીન તમારી આખી ઓપન થઈ અને તમને પૂરા આસનો બતાશે. રિલેક્સ. શરીર બિલકુલ શિથિલ છોડી દો. ધીમા ઊંડા શ્વાસ. આસન કર્યા પછી અવશ્ય સર્વાંગાસન કરવું જરૂરી છે. સર્વાંગાસન માટે બંને પગ સીધા, બંને હાથ ઉપર ખેંચીએ. ઊંડો શ્વાસ. શ્વાસ છોડતા બંને હાથ શરીરની બાજુમાં. ધીરે ધીરે બંને પગને 90 ડિગ્રી લઈ જાઓ. એકદમ ધીમી ગતિમાં કમરને ઉઠાવો પહેલા અને નીચે મૂકી દો. ફરી હથેળી હાથને દબાવી કમર ઉઠાવો. રિલેક્સ. કોણી સુધીનો હાથ દબાવશો એટલે આંતરિક બળથી ઉપર ઉઠાશે થોડું તમારે. કોણી અને હથેળીને દબાવી ઉઠાવો. ધીરે ધીરે ઉઠે એટલે સીટ ઉપર હાથને મૂકી દો. સીટ ઉપર હાથ મૂકી ધીરે ધીરે ઉપરની તરફ પગને ખેંચો. પગને ખેંચીને હાથને ધીરે ધીરે નીચે લેતા જાઓ. કમરમાં લેતા જઈ અને ધીરે ધીરે શોલ્ડરને બરાબર સીધા દબાવી અને રોકાવ. સામાન્ય શ્વાસ ચાલુ. સર્વાંગાસન થી આપણી પાંચેય જ્ઞાનેન્દ્રિયો સ્વસ્થ રહે. હૃદય,
ફેફસા અને મગજની પૃષ્ઠતા વધે છે. વાળ ખરતા હોય, આંખોમાં ઝાંખક હોય, બાળપણમાં ચશ્મા હોય તો બાળકોને સર્વાંગાસન કે શીર્ષાસન અવશ્ય કરાવો. ધીરે ધીરે પહેલા હાથને ધીમી ગતિમાં સીટ તરફ લેતા જાઓ, પગને થોડા વાળી મસ્તિષ્ક તરફ લેતા જાઓ અને ધીરે ધીરે પીઠનો એક એક મણકો ભૂમિ ઉપર મૂકો. કોઈ ઝાટકો જબરજસ્તી નહીં, કેમ કે મેરુદંડ આપણી બહુ ઉપયોગી છે અને એ મેરુદંડને સાચવવા માટે આવા આસનોમાં બહુ ધીરે ધીરે પીઠ પછડાઈની રીતે કરવું. ધીરે ધીરે પગ નીચે, શરીરને બિલકુલ શિથિલ છોડી દો. સામાન્ય શ્વાસ, ધીમા અને ઊંડા શ્વાસ લઈશું અને છોડીશું. કમર ઉત્થાનાસન માટે કુંડો શ્વાસ ભરો. બોડીને બંને તરફ ખેંચી લો. બંને હાથ શરીરની બાજુમાં, બંને પગ ભેગા રાખી ઢીચણમાંથી વાળી સીટ તરફ લાવો. ધીરે ધીરે થોડા સીટથી દૂર ધીમી ગતિમાં સીટને ઉપર ઉઠાવો. બંને હાથની આંગળીઓ ક્લચ કરી શોલ્ડરમાંથી હાથને ખેંચી કોણીને દબાવો ભૂમિ સાથે અને બંને હાથની આંગળીઓ ક્લચ કરી મુઠ્ઠી ટાઈટ બાંધો. ધીમી ગતિમાં કમરને ઉપર ઉઠાવો. મેક્સિમમ હાથને નીચે દબાવો અને કમરને ઉપર ઉઠાવો. જો ન આમ થાય તો બંને અંગૂઠાને છેલ્લા મણકા ઉપર મૂકી દો અને આંગળીઓ બહારની સાઈડ અને કમરને ઉઠાવો. સામાન્ય શ્વાસ ચાલુ રાખીશું. મુખ પર પ્રસન્ન ભાવ. રિલેક્સ. ધીરે ધીરે હાથને પહેલા મુક્ત કરો. હાથને નીચે મૂકી કમરને ધીરે ધીરે નીચે લાવો. શરીર એકદમ શિથિલ છોડી દો. સબાસનમાં ધીમા અને ઊંડા શ્વાસ લઈશું અને છોડીશું. એક ઊંડો શ્વાસ ભરો. બોડીને બંને તરફ ખેંચી લો. શ્વાસ છોડતા ધીરે ધીરે જમણા પડખે થઈ અને પેટના બલ આવી જઈશું. ઊંડો શ્વાસ ભરી લો. બરાબર. શ્વાસ છોડી ધીરે ધીરે ભુજંગાસન. બંને પગ પાછળથી ભેગા. બંને હાથની હથેળી ચેસ્ટની નીચે. ચેસ્ટની નીચે મૂકી દો બંને હાથની. ડાબા હાથની હથેળી એની ઉપર જમણા હાથની હથેળી એની ઉપર ચેસ્ટ. ધીરે ધીરે મસ્તકને અપ કરો, ચેસ્ટને અપ કરો. કોણીને દબાવી અપર બોડીને જેટલું ઉચકો એટલું ઉચકો. કોણીને દબાવેલી રાખો. ફીલ કરો ક્યાં કમરમાં ઇફેક્ટ થઈ રહી છે. સામાન્ય શ્વાસ. ધીરે ધીરે હથેળી પરસ્પર દબાવી કોણીમાંથી હાથ સીધા કરી અને ઉઠો જેટલું ઉઠાય એટલું. રિલેક્સ. ધીરે ધીરે પાછા કરીશું. ડાબી બાજુનું શિથિલાસન. ડાબો હાથ ડાબો પગ સીધા, જમણો હાથ જમણો પગ વળેલા. રક્તનો ફ્લો ઉપર તે નીચેની તરફ વહન થયો છે. હૃદય તરફ પાછો નોર્મલ કરવા. અપર બોડીને ઉઠાવ્યા પછી ડાબી બાજુનું શિથિલાસન બહુ જરૂરી છે. લો બીપી માટે અતિ ઉત્તમ. એક ઊંડો શ્વાસ ભરો. બરાબર ખેંચો. શ્વાસ છોડતા સલભાસન કરવા માટે બંને હાથ શરીરની નીચે. ધીરે ધીરે જમણા પગને અપ કરીશું. ખેંચો બરાબર ઉપર. નીચે મૂકી ડાબા પગને અપ કરો. ફરી જમણા પગને અપ કરી દઈશું. ધીરે ધીરે ડાબા પગને વાળી જમણા પગને નીચે મૂકી દો.
નીચેમાંથી સીધો જમણો પગ વાળી ડાબા પગને નીચે મૂકી દો. રિલેક્સ. ધીરે ધીરે જમણા પગને સીધો કરો. હાથને મુક્ત કરી જમણી બાજુનું શિથિલાસન. જમણો પગ જમણો હાથ સીધા, ડાબો હાથ ડાબો પગ 90 ડિગ્રી વળેલા. શરીર બિલકુલ શિથિલ છોડી દો. સામાન્ય શ્વાસ, મુખ પર પ્રસન્ન ભાવ. ફરી ઊંડો શ્વાસ બોડીને બંને તરફ ખેંચી લો. શ્વાસ છોડતા અર્ધ ધનુરાસન. જમણા પગને વાળી અને જમણા પગને પકડી લો જમણા હાથથી. જમણા હાથથી પકડ્યા પછી ધીરે ધીરે ડાબા હાથથી પણ પકડવાનો પ્રયત્ન કરો જો પકડાય તો. અધરવાઇઝ એ હાથને ઉપર ઉઠાવીને રાખો. બંને હાથથી પકડાઈ જાય એટલે પગને પહેલા ખોલો ઢીચણમાંથી. ખોલી અને ઉપર ખેંચો. અપર બોડી ઉપર. સામાન્ય શ્વાસ. રિલેક્સ. ધીરે ધીરે પાછા ફરીશું. મકરાસનમાં શરીર બિલકુલ શિથિલ. ફરી ઊંડો શ્વાસ. એ જ રીતે ડાબા પગને વાળીને સીટ ઉપર પહેલા એડીને દબાવીને પગ નજીક લાવો. ધીરે ધીરે ડાબા હાથથી પકડી લો. ડાબા હાથથી પકડાય છે એટલે ધીરેથી જમણા હાથને પાછળ લઈ જઈને પકડવાનો પ્રયત્ન કરો. બંને હાથથી પકડાઈ જાય ધીરે ધીરે ઢીચણમાંથી પહેલા ખોલો. ખોલીને ઉપર ઉઠાવો. અપર બોડી ઉપર. સામાન્ય શ્વાસ ચાલુ. રિલેક્સ. મકરાસનમાં શરીર બિલકુલ શિથિલ છોડી દો. સામાન્ય શ્વાસ. ધીરે ધીરે જમણા પડખે થઈ ડાબા હાથનો સહારો લઈ કોણીને દબાવી જમણા હાથનો સહારો લઈ બેઠવાની સ્થિતિમાં શરીર એકદમ શિથિલ છોડી દો. સામાન્ય શ્વાસ. આંખોને બંધ જ રાખીશું. ઉદરીય શ્વસન કરી લઈશું. ઉદર સુધી પ્રાણ લઈ જાઓ અને ઉદરથી પ્રશ્વાસને મુક્ત કરો. ભાવથી પેટ ચેસ્ટ પૂરા ફૂલાવી પૂરો પ્રાણ ભરો. પેટ ચેસ્ટ સંકોચી પૂરો પ્રશ્વાસ બહાર. બરાબર નાભીને ખેંચી બુંદે બુંદ કાર્બન ડાયોક્સાઇડનું બહાર કાઢી નાખીશું. ફરી દિવ્ય ઊંડો પ્રાણ ભરો. ધીરે ધીરે બહાર. રિલેક્સ. देखो મોનોપોઝમાં બહુ જરૂરી છે મૂલબંધનો અભ્યાસ ને ઉડિયાન બંધનો અભ્યાસ. આપણે કપાલભાતીમાં પણ મૂલબંધ ને ઉડિયાન બંધના અભ્યાસ સાથે કર્યું. હવે ભસ્ત્રિકા. ભસ્ત્રિકામાં પણ તમારે શ્વાસ ભરો ત્યારે ધ્યાન કેન્દ્રિત ન કરો, પણ જ્યારે ભસ્ત્રિકાનો પ્રશ્વાસ છોડો ત્યારે મૂલાધારને ખેંચી લો ઉપર. શરૂઆતમાં તમને સજગ રહેવું પડશે. આપોઆપ પછી અભ્યાસ નિયમિતતાથી તમારામાં સહજ રીતે મૂલબંધ થઈ જશે. કેમ કે આપ પણ કોઈ પણ ફોર્સની ક્રિયા કરવાની હોય તો મૂલાધારને બંધ રાખવું અતિ ઉત્તમ. નીકર મોટી ઉંમરે યુરિનરી ટ્રેકના બધા સ્નાયુઓ શિથિલ થઈ જાય છે. ઘણી વખત શરીર સ્ત્રીઓને બહાર આવી જાય છે. છીંક કે ઉધરસ ખાતા યુરિન પાસ થઈ જાય છે. આ બધી અવસ્થા ન આવે એની માટે કોઈ પણ જોરનું કામ હોય, કોઈ પણ જોરથી પ્રશ્વાસ તમે મુક્ત કરો ત્યારે અવશ્ય મૂલબંધ કરી લેવાની આદત પાડો.
કેમ કે ઉંમર વધતા સ્નાયુઓ આપણા અવયવો શિથિલ તો થવાના છે, પણ એને સક્ષમ અને સ્થિતિસ્થાપકતા સારી રાખવા માટે આ બધા અભ્યાસથી આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. તો ભસ્ત્રિકા કરીશું, પણ દરેક પ્રશ્વાસ ભસ્ત્રિકાનો જ્યારે દરેક પ્રશ્વાસ હોય ત્યારે તમારે મૂલ બંધ કરતા જવાનું છે. આંખો બંધ રાખી સ્વમુખી રાખીને કરીશું ભસ્ત્રિકા. બંને હાથની મુઠ્ઠી કાંધા પાસે અંગૂઠો લોક કરી દઈશું. શ્વાસ ભરતા મુઠ્ઠીને ઉપર ખેંચીશું. પ્રશ્વાસ સાથે મૂલ બંધ કરીને પ્રશ્વાસને છોડીશું. શરૂઆતમાં ધીમી ગતિ રાખો તો એ અભ્યાસ મૂલબંધના અભ્યાસ સાથે ભસ્ત્રિકા થશે. સ્ટાર્ટ. રિલેક્સ. કોશિશ કરો, ચોક્કસ તમે અનુભવ કરી શકશો કે થઈ શકે છે. પ્રશ્વાસ મૂલબંધના અભ્યાસ સાથે થઈ શકે છે તો બહુ ઉત્તમ રિઝલ્ટ આપશે. ધીરે ધીરે ફરી એક વખત ભસ્ત્રિકા કરીશું, પણ થોડા ફોર્સથી કરી લઈશું. સ્ટાર્ટ. રિલેક્સ. શરીર બિલકુલ શિથિલ છોડી દો. સામાન્ય શ્વાસ. નાડી શોધન પણ મૂલબંધના અભ્યાસ સાથે કરીશું. ભાવથી જે પણ અંદરથી ઈશ્વર આદેશ આપે છે એ બરાબર સમજો અને એની સાથે 100% યોગરૂપી જોડાણ બનાવી અને તમે કરવાની કોશિશ કરો. ડાબા હાથની જ્ઞાન મુદ્રા, જમણા હાથની પ્રણવ મુદ્રા. પહેલી બે આંગળી અંગૂઠાના મૂળમાં, છેલ્લી બે આંગળી ભેગી. છેલ્લી બે આંગળી ડાબી નાસિકા પર, અંગૂઠો જમણી નાસિકા પર આવશે. જમણી નાસિકા બંધ કરી દો. જમણી નાસિકા બંધ કરી મૂલ બંધ. ગુદાદ્વારના સ્નાયુને ખેંચી લો. ડાબેથી શ્વાસ અંદર. ક્ષણવાર રોકો. જમણેથી બહાર. મૂલને રિલેક્સ કરી દો. મૂલ બંધ કરી જમણેથી શ્વાસ અંદર. રોકો. ડાબેથી ધીરે ધીરે બહાર. મૂલ રિલેક્સ. ફરી મૂલ બંધ. ડાબેથી શ્વાસ અંદર. ઉડિયાન બંધ કરી બંને નાસિકા બંધ. ઉડિયાન એટલે પેટને થોડું અંદર ખેંચી લો. જમણેથી શ્વાસ બહાર. પૂરેપૂરો શ્વાસ બહાર કાઢી ઉડિયાન અને મૂલને ઢીલા છોડી દો. મૂલ બંધ કરી જમણેથી શ્વાસ અંદર. ઉડિયાન બંધ. ફરી શ્વાસ ભરો. રોકો. ડાબેથી ધીરે ધીરે પ્રશ્વાસને મુક્ત કરી ઉડિયાનને ખોલી દઈશું. મૂલને ખોલી દઈશું. ત્રિબંધ નાડી શોધન સાથે. મૂલ બંધ. ડાબેથી શ્વાસ અંદર. ઉડિયાન બંધ. શ્વાસ ભરો. બંને નાસિકા બંધ કરી જાલંધર બંધ. મૂલ બંધ. ઉડિયાન બંધ. શ્વાસ અંદર છે. હાઈ બીપી વાળા અંતર કુંભક ત્રિબંધ ના કરે. ધીરે ધીરે મસ્તક ઉપર ઉઠાવી જમણેથી શ્વાસ બહાર. પૂરેપૂરો શ્વાસ બહાર કાઢી મૂલ બંધ. ઉડિયાન બંધ. જાલંધર બંધ. પૂરેપૂરો શ્વાસ બહાર છે. બાહ્ય કુંભક ત્રિબંધ. મસ્તક ઉપર. જમણેથી મૂલ બંધ કરી શ્વાસ અંદર. ઉડિયાન બંધ કરી શ્વાસ હજી ભરો. જાલંધર બંધ કરી રોકાઈશું. ધીરે ધીરે મસ્તક ઉપર. ડાબેથી પ્રશ્વાસને ધીરે ધીરે મુક્ત કરો. પૂરેપૂરો પ્રશ્વાસ મુક્ત થઈ જાય એટલે ફરી મૂલ બંધ. ઉડિયાન બંધ. જાલંધર બંધ. લો બીપી વાળા બાહ્ય કુંભક ત્રિબંધ ના કરે.
ધીરે ધીરે મસ્તક ઉપર. ડાબેથી પ્રશ્વાસને મુક્ત કરી રિલેક્સ. સામાન્ય શ્વાસ. ધીરે ધીરે પ્રાણ ભરો. બાહ્ય કુંભક ત્રિબંધ, આંતર કુંભક ત્રિબંધ ઉત્તમ રિઝલ્ટ આપે છે મોનોપોઝમાં. તો એ બરાબર પ્રાણાયામ તમારા જીવનમાં અપનાવી લો. આ ક્લાસની ઉપર તમારા ઘર મંદિરમાં અવશ્ય એકવાર પ્રાણાયામ કરી લો. સામાન્ય શ્વાસ. આ ઉપરાંત તમારે વમન મહિને એક વખત પાણી પી અને 2 આંગળીના નાખૂન કાપી મુખની અંદર નાખીને ઉલટી કરી લેવાની. મહિને એકવાર. પણ કોઈની હાજરીમાં કરવું કે જો ડિહાઇડ્રેશન થઈ જાય, વધારે પડતું પાણી બહાર નીકળી જાય તો ચક્કર કે બેભાન થવાની શક્યતા રહે. તો કોઈની હાજરીમાં અથવા તો જાણકાર વ્યક્તિ સાથે જ વમન કરો. શમ પ્રક્ષાલન પણ મહિને એક વખત અવશ્ય કરી રાખો, જેથી આપણા આંતરડાની શુદ્ધિ, પૂરી શુદ્ધિ થઈ જાય છે. એ પણ આપણને અનેક રોગોમાંથી મુક્તિ આપે છે. વિપરીત કરણી મુદ્રા છે, વજ્રોલી મુદ્રા છે, અશ્વિની મુદ્રા છે. આ બધી મુદ્રાઓનું પણ બહુ ઇફેક્ટ મળે છે મોનોપોઝમાં. એ આપણે ફરી જ્યારે કોઈ સેશનમાં એકલી મુદ્રા વિજ્ઞાન જ્યારે આપણે શીખીશું ત્યારે હું તમને બતાવીશ. બીજું કે મોનોપોઝની સાથે અનિયમિત માસિક સ્ત્રાવને લેવા માટે બહુ નોલેજ ભેગું થઈ જતું હતું. એટલા માટે અનિયમિત માસિક સ્ત્રાવ છે એનું આપણે સેશન ફરી એકવાર લઈશું. પણ એ દીકરીઓને કે જેને બહુ સફેદ પાણી પડે છે, રક્ત વધારે માસિક ધર્મ દરમિયાન નીકળે છે અથવા તો ઓછો રક્તસ્રાવ થાય છે તો અને દુખાવો સખત થતો હોય છે ઘણી દીકરીઓને, તો આમાંથી મુક્તિ મેળવવી હોય તો પહેલા તો તમારે મેં આગળ કીધેલ દિનચર્યા, આહાર, નિંદ્રા એ બધાનું ધ્યાન રાખવું પડશે. સાથે સાથે નિયમિત સૂર્ય નમસ્કાર કરો. વજ્રાસન, શશાંગાસન, માર્જરીયાસન અને ઉદરીય શ્વસન ખૂબ જરૂરી છે. ડીપ બ્રીથિંગ ખૂબ જરૂરી છે. આટલું નિયમિત કરો. પછી આનું સ્પેશિયલ એક આપણે સેશન રાખીશું ત્યારે આપણે એનું વ્યવસ્થિત નોલેજ લઈશું. તો ધીરે ધીરે કમર ગરદન સીધા, મુખ પર પ્રસન્ન ભાવ. હંમેશા ધ્યાન કરો. નિયમિત ધ્યાનથી પણ તમારું મન અને શરીર એકદમ સ્વસ્થ રહે છે, આનંદમય રહે છે. ઓમકારના નાદ માટે ઊંડો શ્વાસ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિत् દુઃખભાગ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શાંતિને આત્મસાત કરી લો અને ભાવથી પોતાના ઈષ્ટદેવનું સ્મરણ અને એક મનોમન શ્રદ્ધા રાખી પ્રણ લઈશું કે હું નિયમિત મારા ઈષ્ટદેવની માળા કરીશ. મોનોપોઝમાં તમે નિયમિત માળા અને સતત સ્મરણ કરવાથી તમારું મન શાંત થાય છે અને ધીરે ધીરે આ અવસ્થામાંથી મુક્ત થાવ છો. ધીરેથી બંને હથેળીનું જોરદાર ઘર્ષણ. યોગ રૂપી ઉર્જાને, ઐશ્વર્ય રૂપી જ્ઞાનને, ઈશ્વરનું જે જ્ઞાન છે એને બરાબર આત્મસાત કરો ઊંડા શ્વાસ સાથે. ફરી બંને હથેળીનું ઘર્ષણ બાહ્ય સ્વરૂપ ઉપર પ્રસ્થાપિત કરી સુભોરા બનાવી સુરક્ષા કવચ બનાવી દઈશું. નમસ્કાર, ખૂબ ખૂબ આભાર. મેક્સિમમ લોકો સુધી આ વિડીયો પહોંચાડો કે જેથી લોકો જે મોનોપોઝનો જે 10 વર્ષનો સમય લાંબો ગાળો જે દુઃખી સાથે વ્યક્ત કરે છે એમાંથી મુક્તિ મળે.
અને આટલા જેટલા મેમ્બરો છે એ મેમ્બરોનો એક ગ્રુપ બનાવી અને કોઈ પણ એક વ્યક્તિ જવાબદારી લઈને મને વોટ્સએપ કરે. નમસ્કાર. આભાર.